મારું નામ વેદાંત પંડ્યા છે. જ્યારે નીટનું રિઝલ્ટ આવ્યું ત્યારે એકદમ હું ડીમોટિવેટ અને મારું મોરલ એકદમ ડાઉન થઈ ગયું કે આગળ જતાં મને નીટમાં એટલે MBBSમાં એડમિશન મળશે નહીં મળે મને એની કોઈ ખાતરી નથી. પણ એક ટાઈમ એવો આવ્યો કે જ્યારે મેં ઇન્સ્ટાને કોઈ બી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે આજની તારીખમાં એડવર્ટાઇઝમેન્ટનું એક બેસ્ટ સ્થાન છે. તો એના પરથી મને MDOનું જાણવા મળ્યું. પછી મેં બ્રાન્ચ વિઝિટ કરી MDOની હેરિટેજ પ્લાઝા પર, અને ત્યાં થકી મને જાણવા મળ્યું કે નીટમાં તમે ખાલી પાસિંગ માર્ક્સ આવે કે પછી ગમે તેટલો તમારો સ્કોર હોય, તમે તમારી બજેટની અંદર અને ખૂબ સારી રીતે MBBS કરી શકો છો વિધિન યોર બજેટ. અને ફેસિલિટીઝ એ ઇન્ડિયા કરને બી ટક્કર મારે એવી મળશે. રશિયા છે, જોર્જિયા છે, ચાઇના છે, ઉઝબેકિસ્તાન છે, કઝાકિસ્તાન છે, નેપાળ, એવી કોઈ પણ જગ્યાએ તમે MBBS ઇઝીલી કરી શકો. અને એ સાથ સહકાર અને એ સપોર્ટ જે MDO તરફથી મળ્યો છે એ ખરેખર એક સેલ્યુટને લાયક છે. અને એમાં બી જે ઉમંગ સર ને તમામ ફેકલ્ટી છે એ ફેકલ્ટી એટલી સારી ને એટલી સુપર્બ છે કે તમારું મોરલ ડાઉન નહીં થવા દે, ડિસિપ્લિનમાં રાખશે. અને ડૉક્ટર બનવાની સાથે સાથે તમારી ડિસિપ્લિન ને તમારું બિહેવિયરને બધું ચેન્જ કરી નાખશે. આ સાથે MDOનો હું ખૂબ 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 આભાર માનીશ. અને ખાસ કરીને ઉમંગ સર કે જેમને હું મળ્યો અને એમના થકી મને જાણવા મળ્યું કે ભાઈ નેપાળમાં એક સારું ફેસિલિટી છે MBBS કરવાની. એટલે મેં નેપાળમાં કિસ્ત મેડિકલ કોલેજ છે એમાં એડમિશન લીધું છે. અને નાઉ આઈ એમ ફર્સ્ટ યર સ્ટુડન્ટ ઓફ કિસ્ત મેડિકલ કોલેજ નેપાળ.